મિત્રો, અમાસના આ દિવસ પર જ્યારે આખું જગત શાંત છે, ચાલો આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણના આ અમર શબ્દોને પોતાની અંદર ઉતારી લઈએ. ચાલો ભક્તિની એક નવી યાત્રા શરૂ કરીએ, જ્યાં અંતે મળશે જ્ઞાન, શાંતિ અને પરમાત્માનો સાક્ષાત્કાર. મિત્રો, આજે છે અમાવસ્યા, જ્યાં આકાશ નિશબ્દ બને છે, ચાંદો દેખાતો નથી અને ધરો કે પૃથ્વી એક ક્ષણ માટે શ્વાસ બંધ કરી રહી હોય તેવી શાંતિ છવાય છે. આવા દિવસે આપણું ચિત્ત પણ શાંત થાય છે ને એ શાંતિમાં ભગવાનના શબ્દો આપણું હૃદય સ્પર્શે છે. આજે આપણે સાંભળવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુવિહીન વચનો, ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય, જ્ઞાન અને વિજ્ઞાન યોગ. આ અધ્યાયમાં પ્રારંભ ભગવાનની શક્તિના માયિક તથા આધ્યાત્મિક પરિણામોના વર્ણન સાથે થાય છે. આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે આ સર્વ તેમનામાંથી જ પ્રગટ થયું છે અને દોરામાં પરોવાયેલા મોતીની જેમ સર્વ તેમનામાં જ સ્થિત રહે છે. તેઓ સમગ્ર સર્જનનો સ્ત્રોત છે અને સર્વ તેમનામાં જ પુનઃ વિલીન થઈ જાય છે. તેમની શક્તિ મેળવવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જેઓ ભગવાનને શરણાગત થઈ જાય છે તેઓ તેમની કૃપા ગ્રહણ કરીને સરળતાથી તેને પાર કરી જાય છે. આગળ શ્રી કૃષ્ણ તેમને શરણાગત ન થતા હોય એવા 4 પ્રકારના લોકોનું અને તેમની ભક્તિમાં તલ્લીન રહેતા હોય એવા 4 પ્રકારના લોકોનું વર્ણન કરે છે. તેમના ભક્તોમાં તેઓ એમને અતિ પ્રિય માને છે કે જેઓ જ્ઞાનમાં સ્થિત રહીને પોતાના મન અને બુદ્ધિનો શ્રીકૃષ્ણમાં વિલય કરી દે છે. કેટલાય લોકો જેમની બુદ્ધિનું લૌકિક કામનાઓ દ્વારા હરણ થઈ ગયું છે, જેમની બુદ્ધિ ભૌતિક ઈચ્છાઓથી આચ્છાદિત છે, તેઓ સ્વર્ગીય દેવી દેવતાઓને શરણાગત થાય છે, પરંતુ એ સ્વર્ગીય દેવી દેવતાઓ કેવળ અકાલ્પનિક લૌકિક સુખો પ્રદાન જ કરી શકે છે અને એ પણ પરમાત્મા પાસેથી આ શક્તિઓ પ્રાપ્ત કર્યા પશ્ચાત જ કરી શકે છે. આ પ્રમાણે ભક્તિ માટે સર્વશ્રેષ્ઠ ઉદ્દેશ સ્વયં ભગવાન જ છે. શ્રી કૃષ્ણ અનુચ્છિત કરે છે કે તેઓ જ સર્વજ્ઞ, સર્વવ્યાપક અને સર્વશક્તિમાન એવા શાશ્વત દિવ્ય ગુણોથી સંપન્ન પરમ સત્ય અને અંતિમ ગતવ્ય છે, પરંતુ તેમનું સ્વરૂપ તેમની દિવ્ય યોગમાયા શક્તિના આવરણથી આચ્છાદિત રહે છે અને તેથી તેમના શાશ્વત દિવ્ય સ્વરૂપની અવિનાશી પ્રકૃતિ બધા જાણી શકતા નથી. જો આપણે તેમનો આશ્રય ગ્રહણ કરીએ છીએ તો તેઓ તેમનું દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે અને તેમને જાણ્યા પશ્ચાત આપણને આત્મજ્ઞાન અને કાર્મિક ગતિવિધિઓના ક્ષેત્રનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હવે સાંભળ, મારા પ્રત્યે મનને અનન્ય રીતે અનુરક્ત રાખીને અને ભક્તિ યોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિસંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ. હવે હું તારી સમક્ષ આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રગટ કરીશ, જે જાણીને આ જગતમાં અન્ય કંઈ જાણવા યોગ્ય રહેતું નથી. સહસ્ત્ર મનુષ્યોમાંથી ભાગ્યે જ કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને એ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી પણ ભાગ્યે જ કોઈ એક જ મને વાસ્તવમાં જાણે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ સર્વ મારી પ્રાકૃતિ શક્તિના 8 તત્વો છે. આવી ગૌણ મારી અપરાશક્તિ છે, પરંતુ તેનાથી ચડિયાતી હે મહાભુજોવાળા અર્જુન મારી પરાશક્તિ છે. આ જીવ શક્તિ છે, જેમાં શરીરધારી આત્માઓનો સમાવેશ થાય છે, જેઓ આ જગતમાં જીવવાનો આધાર છે. સર્વ જીવંત પ્રાણીઓનો ઉદ્ભવ મારી આ 2 શક્તિઓમાંથી થાય છે. તે જાણ, હું સમગ્ર સૃષ્ટિનો સ્ત્રોત છું અને મારામાં જ તે પુનઃ વિલીન થઈ જાય છે. હે અર્જુન, મારાથી શ્રેષ્ઠ અન્ય કંઈ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે, તેવી રીતે સર્વ મારામાં આશ્રિત છે. હે કુંતીપુત્ર, હું જળમાં સ્વાદ છું અને સૂર્યચંદ્રનો પ્રકાશ છું. હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉચ્ચારણ ઓમ છું. હું આકાશમાં ધ્વનિ છું અને મનુષ્યોમાં સામ્રાજ્ય છું. હું પૃથ્વીનો શુદ્ધ સુગંધ છું અને અગ્નિમાં પ્રકાશ છું. હું સર્વ પ્રાણીઓનું જીવન બળ છું અને તપસ્વીઓનું તપ છું. હે અર્જુન, જાણી લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ છું. હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાન વ્યક્તિઓમાં કામના અને રાગથી રહિત બળ છું. હું એક ક્રામકીડા છું જે ધર્મની વિરુદ્ધ નથી અને શસ્ત્રોની નિષિદ્ધ આજ્ઞાઓથી વિરુદ્ધ નથી. માયિક અસ્તિત્વની 3 અવસ્થાઓ સાત્વિક, રાજસી અને તામસી મારી શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે.
તેઓ મારામાં છે, પરંતુ હું તેમનામાંથી પરે છું. માયના 3 ગુણોથી મોહિત આ સંસારના લોકો અવિનાશી અને શાશ્વત જેવા મને જાણવા સમર્થ નથી. મારી દિવ્ય શક્તિ માયા જે પ્રકૃતિના 3 ગુણોથી બનેલી છે તેને પાર કરવી અતિ દુષ્કર છે, પરંતુ જે લોકો મને શરણાગત થાય છે તે તેને સરળતાથી પાર કરી જાય છે. 4 પ્રકારના લોકો મને શરણાગત થતા નથી. તેઓ જે અજ્ઞાની છે, તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં પ્રમાદી રીતે તેમની નિકૃષ્ટ પ્રકૃતિનું અનુસરણ કરે છે. તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે, તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવે છે. હે ભરત શ્રેષ્ઠ, આ 4 પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે. સંતપ્ત, જિજ્ઞાસુ, સંસારી, સંપત્તિના પ્યાસુ અને જેઓ જ્ઞાનમાં સ્થિત છે. આમાંથી હું તેમને સર્વોત્તમ માનું છું. જે જ્ઞાનપૂર્વક મને ભજે છે તથા દ્રઢતાપૂર્વક અને અનન્ય રીતે મને સમર્પિત રહે છે, હું તેમને અતિ પ્રિય છું અને તેઓ પણ મને અતિ પ્રિય છે. વાસ્તવમાં એ સર્વ જે મને સમર્પિત છે તેઓ નિસંદેહ ઉદાર મનવાળા છે, પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે, જે એકાગ્ર ચિત્ત છે, જેમની બુદ્ધિ મારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વોચ્ચ ધ્યેય માને છે, હું તેમને મારા આત્મા સમાન જ ગણું છું. અનેક જન્મોની આધ્યાત્મિક સાધનાઓ પશ્ચાત જે મનુષ્ય જ્ઞાનથી સંપન્ન થાય છે તે મને સર્વા માનીને મારા શરણમાં આવે છે. આવા મહાત્મા અત્યંત દુર્બળ હોય છે. જેની બુદ્ધિ માયિક કામનાઓથી હરાઈ ગઈ છે, તેઓ સ્વર્ગીય દેવોને શરણે જાય છે. પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવાના આશયથી કર્મકાંડ કરે છે. દેવતાઓના જે કોઈ પણ સ્વરૂપની ભક્ત શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા ઈચ્છે છે, હું એવા ભક્તની શ્રદ્ધાને તે સ્વરૂપમાં દ્રઢ કરું છું. શ્રદ્ધાથી સંપન્ન ભક્તો કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વંચિત પદાર્થ પ્રાપ્ત કરે છે, પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોની વ્યવસ્થા કરું છું. પરંતુ આ અલ્પજ્ઞાનીઓને પ્રાપ્ત થયેલું ફળ નાશવંત હોય છે. જેઓ સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે તેઓ સ્વર્ગલોકમાં જાય છે, જ્યારે મારા ભક્તો મારા ધામને પ્રાપ્ત કરે છે. અલ્પજ્ઞાનીઓ માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પૂર્વ નિરાકાર હતો અને હવે આ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે. તેઓ મારી અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પ્રકૃતિને જાણી શકતા નથી. મારી દિવ્ય યોગમાયાથી આચ્છાદિત હોવાથી હું બધાની સમક્ષ પ્રકટ થતો નથી. તેથી મૂળ લોકો જે જ્ઞાનથી રહિત છે તેઓ જાણતા નથી કે હું અજન્મા અને અવિનાશી છું. હે અર્જુન, હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જાણું છું અને હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. હે ભરતવંશી, ઈચ્છા અને ઘૃણોથી દ્રઢ મોહમાંથી ઉદ્ભવે છે. હે શત્રુઓના વિજેતા, આ માયિક ક્ષેત્રના સર્વ જીવો આના દ્વારા સમોહિત થાય છે. પરંતુ જે વ્યક્તિઓના પાપ તેમના પવિત્ર કર્મો કરવાને કારણે નષ્ટ થઈ ગયા છે, તેઓ આ દૈત્યના મોહમાંથી મુક્ત થઈ જાય છે. આવા મનુષ્ય મને દ્રઢ નિશ્ચય સાથે ભજે છે. જેઓ મારું શરણ ગ્રહણ કરે છે, વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે, તેઓ બ્રહ્મ, પોતાનો આત્મા અને કાર્મિક ગતિવિધિના સમગ્ર ક્ષેત્રને જાણી લે છે. જેઓ મને અધિભૂત અને આધિદેવ તેમજ આધિયજ્ઞના સિદ્ધાંતોના મૂળ શાસક તરીકે જાણે છે, તેવા પ્રબુદ્ધ જીવાત્માઓ મૃત્યુ સમયે પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહે છે. તો મિત્રો, ભગવદ્ ગીતાનો આ અધ્યાય 7મો જ્ઞાન વિજ્ઞાન યોગ અહીંયા સમાપ્ત થાય છે. આધ્યાત્મિક જ્ઞાન અને ભગવદ્ ગીતાના દરેક અધ્યાય માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો. આજે અમાસ છે, જો આજથી જ જીવનમાં પ્રકાશ પ્રગટાવવાની શરૂઆત કરીએ. ધન્યવાદ.